નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે। તો હવે નવા રાઉન્ડ વિશે અંબાલાલ પટેલે આપી દીધી છે તારીખ અને હવે ગુજરાતમાં કઈ તારીખ દરમિયાન કેટલા દિવસો દરમિયાન વરસાદ નહીં આવે આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને ખેડૂતો પોતાના ખેતીલક્ષી કામો કરી શકે અને સાથે અન્ય પણ તમારા જે કંઈ પણ કામો હોય એ મિત્રો તમે કરી શકો અને વરસાદનું કોઈ પણ પ્રકારનું ટેન્શન તમને ના રહે। એટલા માટે મિત્રો વિસ્તારથી તારીખ સાથે માહિતી આપું છું, ધ્યાનથી સમજી લેજો જેનાથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે। સૌથી પહેલા મિત્રો વરસાદનો જે રાઉન્ડ પૂરો થયો છે, કયો પૂરો થયો છે તો 30 તારીખથી લઈને 3 તારીખ સુધી વરસાદનો જે રાઉન્ડ આવ્યો એ હવે પૂરો થયો છે। એટલે હવે 3 ઓગસ્ટથી વરાપ નીકળવાની છે, 8 થી 7 ઓગસ્ટ સુધી ચાલવાની છે। એટલે હવે 4, 5, 6 અને 7 તારીખ દરમિયાન ગુજરાતમાં કોઈ પણ પ્રકારે મોટો વરસાદ નથી, કોઈ પણ સિસ્ટમ કે વાદળ ગુજરાત ઉપર નથી, પરંતુ હજુ પણ જ્યાં ભેજ બનેલો છે ત્યાં છૂટાછવાયા રેડા ઝાપટા જોવા મળી શકે। એ ઝાપટા હશે પણ વધુમાં વધુ અડધાથી 1 ઇંચ સુધીના આવી શકે, એનાથી ઉપર કોઈ પણ પ્રકારે વરસાદ 7 તારીખ સુધી ગુજરાતમાં દેખાઈ રહ્યો નથી। પરંતુ હજુ તો આ રાઉન્ડ પૂર્ણ નથી થયો, ત્યાં બીજી બાજુ અંબાલાલ પટેલે આપી દીધી છે આના પછીના રાઉન્ડની તારીખો જે તમને ખબર હોવી જોઈએ। તો 7 તારીખ સુધી તો ગુજરાતમાં વરાપ નીકળશે, ઉઘાડ નીકળશે, પરંતુ 8 તારીખથી ફરી એકવાર તૈયારીમાં રહેજો, કારણ કે ગુજરાતમાં 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતાઓ છે, જેના વિશે અંબાલાલ પટેલે માહિતી આપી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધશે, 8 થી 15 તારીખનો વરસાદનો રાઉન્ડ આવશે। અંબાલાલે કહ્યું કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમથી 4 ઇંચ સુધીના વરસાદો આ રાઉન્ડમાં પડી શકે। વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે 8 થી 15 તારીખવાળા રાઉન્ડમાં, તેવી પણ સૂચના અંબાલાલ પટેલે આપી। તો ટૂંકમાં એક શબ્દમાં તમને સમજાવું તો 7 તારીખ સુધી તડકો, વરાપ, એકદમ મિત્રો વરસાદ કોઈ મોટો નહીં, માત્ર ઝાપટા, અને 8 થી 15 ફરીથી નવો વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર। ત્યાર પછી મિત્રો જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી દાદા સરકારની સૌથી મોટી જાહેરાત, પૈસાની ચિંતા ના કરતા લોકોના કામ સુધારવા ઉપર ધ્યાન આપો તેવું મિત્રો તેમણે સૂચના આપીને કહી દીધું છે। ત્યારે જે હા મિત્રો સરકારના ફંડમાં સરકાર પાસે જે પૈસા છે ખૂબ જ છે, તેથી પૈસાથી કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી, પૈસાની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ લોકોના જે કામો છે એની અંદર સારી રીતે બાબતો નીકળવી પડે, કામની અંદર સુધારાઓ થવા પડે તેવી ચેતવણી અને સૂચના પણ આપી છે। ત્યારે મિત્રો મહાનગરપાલિકાના જેટલા પણ શાસકો છે તેમની પાસે પૈસાની ચિંતા કર્યા વગર ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવાની ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે। શું કહ્યું છે તેમણે? સાથોસાથ મિત્રો એમણે એવું પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિકાસની રાજનીતિનો સૌથી મોટો લાભ રાજકોટને મળ્યો છે। આ પ્રસંગે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસ કેવો હોય, કેટલા ઊંચા સ્તરનો વિકાસ હોય તેનો અનુભવ વડાપ્રધાન મોદીએ આપણને સૌને કરાવ્યો છે। રાજકોટ વાસીઓનો વિકાસનો સૌથી વધુ અનુભવ છે। એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીના પણ મિત્રો જે છે તે પ્રશ્નો હતા, અને આજે જો સૌની યોજના ન આવી હોત તો સૌરાષ્ટ્ર છોડવું પડ્યું હોત, અને આજે સૌરાષ્ટ્રમાં જો વિકાસ કેવી રીતે થયો છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું। અને બીજા નંબરે તેમણે કહ્યું કે નાનામાં નાના માણસના જીવનમાં પણ પરિવર્તન કેવી રીતે આવે અને તેને સમાજમાં મુખ્ય પ્રવાહ કેવી રીતે મેળવી શકાય તેનો ખ્યાલ રાખતા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમૂળથી પરિવર્તનો કર્યા છે અને વિકાસ કામો કર્યા છે તેવી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। અને પૈસાની કોઈ ચિંતા ના કરો, કામ સુધારા ઉપર ધ્યાન આપો તેવું પણ કહ્યું છે। તો આ મામલે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલની આ વાતથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો એ ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો 16 તારીખ સુધીમાં આ કામ ફરજિયાત કરાવી લેજો, ગેસ સિલિન્ડરને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। ત્યારે વિસ્તારથી સમજીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના વાપરનારા ઉપભોક્તાઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું એલપીજી ગ્રાહકો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને SMS મોકલીને 16 ઓગસ્ટ 2026 ઈ-કેવાયસીની વિધિ પૂર્ણ કરવાની અપીલ કરી છે। મિત્રો આ પ્રોસેસ કરાવી લેજો, નહીતર ગેસ સિલિન્ડર મળતો બંધ થઈ જશે। તો જો તમે ઘરેથી એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો, 14 કિલોનો જે સિલિન્ડર આવે છે ઘરે તમે રાંધણ ગેસ તરીકે વાપરો છો, ફરજિયાત 16 તારીખ મગજમાં લખી લેજો। કંપનીના જણાવ્યા અનુસાર નિયત સમય મર્યાદામાં આધારિત કેવાયસી ન કરાવવાનું ઘરેલું સિલિન્ડર મેળવી શકાશે નહીં।
એટલે ઈ કેવાયસી ફરજિયાત છે. જ્યારે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેમની સબસિડી પણ અટકાઈ શકે. તો મિત્રો કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકોએ ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકે છે. ઇન્ડિયન ઓઇલ હોય ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને ઈ કેવાયસી કરી શકાશે. હાલમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે અને આજે 14 કિલોનો ઘરેલું એલપીજી સિલિન્ડર છે તેના ઉપર ઈ કેવાયસી પ્રોસેસ હવે ફરજિયાત છે. તમારી ઈ કેવાયસી પ્રક્રિયા બાકી હશે. 16 તારીખ સુધીમાં તમારા ગેસ સિલિન્ડર આવતા બંધ થઈ શકે. તો આ મુદ્દે ખાસ ચેતવણી રાખવી, ખાસ જાળવણી કરવી અને તમારું જો ઈ કેવાયસી બાકી હોય ગેસ સિલિન્ડર માટેનું તમારું કનેક્શન હોય તો ફટાફટ કરાવી લેજો. 16 ઓગસ્ટ છેલ્લી તારીખ. ત્યાર પછીના મહત્વના સમાચાર, આરબીઆઈની સૌથી મોટી મીટિંગ. તો લોન લેવાની હોય અથવા લીધેલી હોય તો ખાસ જાણી લેજો, કારણ કે રેપો રેટની અંદર ફેરફાર થઈ શકે, વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે. એટલે તમારા લોનના હપ્તા વધશે કે ઘટશે કે પછી લોનમાં ફાયદો થશે કે ખોટ, આ બધી વસ્તુ સમજાઈ જશે તમને ટૂંક જ સમયમાં. તો લોન લેવાનો પ્લાન હોય કે અથવા લીધેલી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની નાણાકીય નીતિ માટે સમિતિની બેઠક બોલાવવામાં આવવાની છે 3 થી 5 તારીખની વચ્ચે. તો 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન આ બેઠક યોજાવાની છે, મીટિંગ બોલાવવાની છે. આ બેઠકમાં રેપો રેટ સહિતની દેશની અર્થવ્યવસ્થાને અસર કરતા અનેકો મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. જો કે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વખતે આરબીઆઈ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરશે નહીં અને હાલના વ્યાજ દરોને યથાવત રાખશે. આવું શા માટે? તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં અનેક પ્રસંગે જણાવ્યું છે કે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય બેંકની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસાની પ્રગતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તેની સીધી અસર ખાદ્ય પદાર્થોના ભાવમાં અને ફુગાવા ઉપર પડે છે. અને છેલ્લા ઘણા બધા દિવસોથી મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે. આને કવર કરવા માટે અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે આ વખતે આરબીઆઈ જે છે તે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. એટલે તમારા જે લોનના હપ્તા છે એ જ રેપો રેટ ઉપર ચાલશે, એ જ વ્યાજ દર ઉપર ચાલશે. કોઈ પણ વધારો કે સુધારો કે ઘટાડો એમાં કરવામાં આવશે નહીં. તો જેમ ચાલી રહ્યું છે એમ જ ચાલવામાં આવી શકે. છતાં પણ કોઈ નવા ફેરફાર થશે, કોઈ નવી અપડેટ આવશે મીટિંગમાંથી તો ચોક્કસ હું આ ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી તમને જણાવી આપીશ. ત્યારબાદ મિત્રો જોઈએ તો સૌથી મોટા સમાચાર, આતંકી ધમકી, આતંકી હુમલાની ફરી એકવાર મિત્રો ધમકી આપવામાં આવી છે લાલ કિલ્લાને લઈને. દિલ્હીમાં મિત્રો લાલ કિલ્લા ઉપર ફરીથી ધમકીઓ ભર્યા મેસેજ આવ્યા છે. વિસ્તારથી સમજીએ તો છેલ્લા 1 વર્ષમાં ભારત ઉપર ઘણા બધા આતંકી હુમલાઓ થયા છે અને હવે મિત્રો આનાથી બચવું એ જરૂરી છે. અને આના માટે ઇન્ટેલિજન્સ કંપનીઓ પોતાનું હરદમ મિત્રો જે છે તે મહેનત યથાવત કરી રહી છે. ત્યારે ફરી એકવાર દિલ્હીથી ઘણી મોટી સમાચારની અપડેટ આવી છે. મિત્રો ફરી એકવાર દિલ્હીની ઘણી બધી શાળાઓને ઉડાડી દેવાની ધમકી મળી હતી આતંકી હુમલાથી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે બપોરે ઈમેલ આવ્યો જેમાં લાલ કિલ્લો અને દિલ્હીના મેયરના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે પોલીસે હાલમાં આ ધમકી ખોટી ગણાવી છે. સોમવારે દિલ્હીને ઘણી બધી શાળાઓએ જે આ ધમકી મળી છે ત્યાર પછી શાળાના વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને જેટલા પણ આ મેસેજ આવી રહ્યા છે તેના ઉપર સંપૂર્ણપણે તપાસ ચાલી રહી છે. વર્ગખંડો અને શૌચાલયની પણ શોધખોળ કરવામાં આવી છે. એટલે જે પણ શાળાઓમાં ધમકીભર્યા મેસેજ આવ્યા છે ત્યાં આગળ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને શાળા સુરક્ષા ટીમ વર્ગખંડો હોય, શાળાઓમાં મિત્રો જે પણ ક્લાસ હોય, રૂમ હોય, શૌચાલય હોય કે આસપાસના જેટલા પણ વિસ્તારો હોય પરિસરમાં ત્યાં તપાસ હાથ ધરી છે. અને આટલું જ નહીં, અત્યાર સુધી તપાસમાં કંઈ પણ સામે નથી આવ્યું અને આને માત્ર એક અફવા ગણાવવામાં આવી છે. છતાં પણ આવા ખતરનાક મેસેજ આવે એને હલકામાં ના લઈ શકાય, એટલા માટે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યાર પછી જોઈએ તો વીજપોલ મુદ્દે ખેડૂતોની લડત યથાવત. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતો હવે આરપારની લડાઈમાં ઉતરી ચૂક્યા છે. ત્યારે તમે જાણો છો કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખેતરમાં જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે વીજ કંપનીઓ દ્વારા, એના મુદ્દે ખેડૂતોને જે વળતર પણ નથી આપવામાં આવી રહ્યું. આનાથી ખેડૂતો જે છે તે નારાજ હતા અને ખેડૂતોના ખેતરમાં જ ખેડૂતોને પૂછ્યા વગર વીજળીના મોટા મોટા થાંભલાઓ નાખી દેવામાં આવે છે. આ માટે ખેડૂતો છેલ્લા 3 મહિનાથી એક મોટી લડત લડી રહ્યા છે. જેમાં પહેલા તો ખેડૂતો ઉપવાસ આંદોલન કર્યું, તેની સાથે સાથે ગાંધીનગર સુધીની કૂચ કરી, ટ્રેક્ટરો સાથે રેલીઓ કરી, છતાં પણ કોઈ નિવેદન ના મળતા વીજપોલ વળતર મુદ્દે રાજકોટ જિલ્લા સહિતના રાજ્યભરના ખેડૂતોમાં વિરોધ સાથે ઉગ્ર રોષ હવે ભભકી ઉઠ્યો છે. આ પ્રકરણમાં સરકારી ઠરાવનો પણ બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે. સાથે મિત્રો જણાવીએ તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. 32 જેટલા ગામોમાં ઠરાવ અને આ મુદ્દે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. આ બાબતે ગુજરાત કિસાન સંઘ સમિતિના કન્વીનર ડાયાભાઈ ગજેરા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા આડે
ધડ વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. જોવાનું રહેશે કે સરકાર આ મામલે આગામી સમયમાં ખેડૂતો માટે શું અપડેટ આપે. ત્યાર પછીના મહત્વના સમાચાર, દાદા સરકાર હવે રોડ ઉપર આરસીસીના જ રોડ બનાવશે. જી હા મિત્રો, જે રોડ ઉપર મોટા મોટા ગड्ढा જોવા મળે છે, મોટા મોટા ભૂવાઓ પડી જાય છે, આને લઈને હવે ફરજિયાત આરસીસી રોડને લઈને સૌથી મોટા સમાચાર, જેથી કરીને અવારનવાર જે આ રોડ ઉપર ખાડા પડે છે તેની સમસ્યાઓને રોકી શકાય. શહેરમાં સ્વચ્છતા વ્યવસાય કેવી છે, તેનાથી લોકો સંતુષ્ટ છે કે નહીં, તેવો સવાલ તેમણે સીધો જ શહેરની જનતાને કર્યો હતો. આ દરમિયાન રાજકોટમાં નવા નક્કો રોડ પ્રથમ ચોમાસામાં જ હાડપિંજર બની જાય છે. દર વર્ષે કરોડો રૂપિયા ધોવાણ થઈ જાય છે. તેની સાથે મિત્રો જણાવી દઈએ તો ખાડાવાળા રોડની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી જાય હોય એમ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજકોટમાં હવે પછી બનતા તમામ નવા રોડ આરસીસીના જ બનશે. જે કામના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તે ભલે શરત મુજબ કરવામાં આવે, પરંતુ હવે પછીના જેટલા પણ રસ્તાઓ બનશે એ આરસીસીના એટલે સિમેન્ટ અને કોન્ક્રીટના જ બનાવવામાં આવશે, ડામરના નહીં. રોડ સહિત શહેરના વિકાસ માટે રાજકોટને જેટલા પૈસાની જરૂર પડશે તેના માટે રાજ્ય સરકાર બેઠી છે, એવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું. પણ કામ ગુણવત્તાવાળું હોવું જોઈએ તેવી ટકોર મુખ્યમંત્રીએ સ્ટેજ ઉપરથી કરી છે. મિત્રો, રાજકોટ માટે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. તમારું શું કેવું છે? આખા ગુજરાતની અંદર આ રીતના રોડ બનાવવા જોઈએ કે નહીં, કે જેથી કરીને વારંવાર આ જે ડામરના રોડ તૂટી જાય છે, ગાડાઓ પડી જાય છે, એનાથી બચી શકાય. ત્યારબાદ જોઈ લે તો ગુજરાત રાજ્યમાં ચોમાસાનો 68% વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે. જી હા મિત્રો, ગણી શકો કે પૂર્ણ ચોમાસું ગુજરાતમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. માત્ર 3 મોટા રાઉન્ડમાં જ ગુજરાતમાં ચોમાસાનો 68% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ આ વખતનું ચોમાસું થોડું અટપટું રહ્યું એવું કહો તો ચાલે. એટલે કે દર વર્ષે જે ચોમાસાની પેટર્ન હોય છે, આ વર્ષે એવી પેટર્ન જોવા નથી મળી. જ્યાં વરસાદ પડ્યો ત્યાં તૂટી પડ્યો, અને જ્યાં નથી આવ્યો ત્યાં એકદમ સૂકું છોડી દીધું છે. આ રીતનો વરસાદ આવ્યો છે. અને હજુ તો અલ નીનો સક્રિય થાય સપ્ટેમ્બરમાં તેવી ઘણી બધી આગાહીઓ છે, ઘણા બધા એવા અહેવાલો છે. અને જો એ વસ્તુ થાય છે તો છેલ્લે ચોમાસું ખૂબ વધારે નબળું પડી શકે. આ મુદ્દે મિત્રો જણાવીએ તો ચોમાસુએ આ વખતે શરૂઆતમાં જ સારો વરસાદ આપી દીધો છે. જી હા, એક ડેટા સામે આવ્યા છે ઓનલાઈન અહેવાલો અનુસાર. વાત કરીએ તો મિત્રો, આ વખતે જે છે તે વરસાદ પડ્યો એમાંથી ટોટલ આ વર્ષની સિઝનનો ચોમાસાનો 68% વરસાદ સંપૂર્ણપણે પૂરો થઈ ચૂક્યો છે. જળાશયમાં નવા પાણીઓ આવવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં જળ ભરાવને કારણે 600થી વધારે રસ્તાઓ બંધ કરવાની જરૂરિયાત પણ પડી છે. આટલા ભયંકર વરસાદો પણ આવ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે હજુ પણ કચ્છ જેવા વિસ્તારો અને દ્વારકા જેવા વિસ્તારોમાં 20% વરસાદ પણ પડ્યો નથી. અમુક ભાગોમાં જ પડ્યો છે. તો એક ચિંતાની વાત છે કે જ્યાં સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારો, વલસાડ, નવસારીમાં આ વર્ષનો 70-80% વરસાદ પડી ગયો છે. પણ બીજી બાજુ મધ્ય ગુજરાતમાં પણ સારો પડ્યો છે. પરંતુ કચ્છ હોય કે પછી જે પશ્ચિમીય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં હજુ પણ 20-30% જ વરસાદ છે. એ હજુ ચિંતાનો વિષય. હવે આવનારા રાઉન્ડો કેવા રહેશે એના ઉપર સંપૂર્ણ વસ્તુઓ જે છે તે અત્યારે ટકેલી. ત્યાર પછી જોઈ લઈએ તો મિત્રો, પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત જોવા મળી. ભારત પાકિસ્તાન બોર્ડરે પાકિસ્તાન હલચલ કરી રહ્યું છે અને આના માટે ભારત પણ સંપૂર્ણપણે મિત્રો તૈયારીમાં છે. ત્યારે પાકિસ્તાન મિત્રો ફરી એકવાર નાપાક હરકત કરી છે. ભારતની બોર્ડર પાસે તેમણે એટલે કે પાકિસ્તાને કરી દીધા છે 250થી વધારે ચાઇનાના તોપ લગાડી દીધા છે. એટલે ભારતે મિત્રો ભારતની જે બોર્ડર છે ત્યાં આગળ પાકિસ્તાને 250થી વધારે તોપ લગાવી દીધી છે ચાઇનાની. પાકિસ્તાન ભારતને ઉશ્કેરવા માટે કંઈક ને કંઈક કરતું રહે છે. આ વખતે તેમણે ભારતની સરહદ ઉપર આ રીતના 250 ચાઇનાના બનાવેલા SH-15 ટ્રક મૂકી દીધા છે. થોડા સમય પહેલા ચાઇનીઝ મિત્રો સાથે મિત્રો ડીલ પણ હતી અને પાકિસ્તાને અવારનવાર ભારતને ધમકી પણ આપ્યું છે કે જો પાણી રોકશે ભારત તો ભારત ઉપર હુમલો કરીશું. આ માટે ભારતે પૂરેપૂરી તૈયારી રાખી છે, કારણ કે પાકિસ્તાનનો કોઈ ભરોસો ના કરી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચાર, પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે, આને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને ખેડૂતો માટે ખુશખબરીયા ભરા સમાચાર. કારણ કે 23મો હપ્તો જે આવ્યો હતો 20 જૂને આવ્યો હતો. તો હવે 24મો હપ્તો ક્યારે આવશે એની પહેલા 2 મહિના થઈ ચૂક્યા છે. ગયો હપ્તો આવ્યો એને. તો હવે મિત્રો મોટા ભાગે સરકાર 3 થી 4 મહિનાના અંતરાલે હપ્તો આપે છે. એટલે સૌથી વધારે ચાન્સ બનશે કે ઓક્ટોબર મહિનાની શરૂઆત કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં હપ્તો તમારા ખાતામાં આવી શકે. એટલે કે ગણેશ ચતુર્થી, ગણેશ વિસર્જન આસપાસ કે નવરાત્રી દરમિયાન તમારા બેંક ખાતાની અંદર 2024મો હપ્તો જે છે તે જમા થઈ શકે. જો કે હજુ સુધી સરકારે કોઈ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે સરકાર તરફથી કોઈ તારીખ જાહેર થશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જણાવી આપીશ.
ત્યારબાદ મિત્રો જોઈએ તો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,44,220 રૂપિયા હતો. તેની સરખામણીએ મિત્રો આજે જે છે તે ભાવ હવે ઘટાડો થયો છે. એટલે હવે મિત્રો જોઈએ તો આજના જે સોના ચાંદીના પાકા ભાવ છે 22 કેરેટ, 24 કેરેટ ને 18 કેરેટ સોનાના, તો સૌથી પહેલા 18 કેરેટ સોનું છે એ 1,08,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે 1 તોલું. 22 કેરેટ સોનું છે એના 1 તોલાનો ભાવ 1,32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. 24 કેરેટ જો સોનું છે તેના 1 તોલાનો ભાવ એટલે કે 10 ગ્રામનો ભાવ રહ્યો આજે 1,44,210 રૂપિયા. ત્યાર પછી જોઈએ તો ભારતીય સેનાનું હથિયાર દુનિયા થરથર કાંપશે આ જોઈને. ત્યારે મિત્રો ભારત છેલ્લા ઘણા સમયથી સુરક્ષાની દ્રષ્ટિએ જે છે તે મોટા કદમ ઉઠાવી રહ્યું છે. તમે જોયું કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્રકારે મિત્રો ભારત જે છે તે અલગ અલગ ડીલ કરી રહ્યું છે કે જેનાથી શક્તિની અંદર વધારો થાય, સુરક્ષા વધારી શકાય. કારણ કે ભારત આસપાસ દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ ચાઇના અને ત્રીજી બાજુ હવે તો બાંગ્લાદેશ પણ છે. ત્યારે યુદ્ધના મેદાનમાં હવે સેનાઓ સામે સામે ખૂબ જ ઓછી ભેડાય છે, પરંતુ આધુનિક યુદ્ધ લાંબા અંતરના હથિયારો મદદથી લડવામાં આવે છે. એટલે પહેલા મિત્રો યુદ્ધ સૈનિકો લડતા હતા, હજુ પણ સૈનિકો લડે છે, પરંતુ પહેલા જે છે તે મિત્રો હાથથી યુદ્ધ લડવામાં આવતું. હવે મિત્રો મોટા ભાગનું યુદ્ધ મગજથી લડવામાં આવે છે. ટેકનિક અને સાધનોનો ઉપયોગ કરીને લડવામાં આવે છે. હવે કોઈ બંદૂકથી વધારેલું યુદ્ધ લડાતા નથી, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુદ્ધ વધારે લડવામાં આવે છે. અને ભારત પણ અહીંયા કંઈ પાછળ રહ્યું નથી, કારણ કે આની અંદર વાત કરીએ તો ભારતે મિત્રો હવે એક મોટી એક આર્ટિલરી બનાવી છે. મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ પાસે આવી ગઈ છે ભારત પાસે. સારી વાત એ છે કે ભારતે આ હથિયારની જરૂરિયાત ખૂબ પહેલા સમજી લીધી. ભારતીય સેના પાસે એક એવું સ્વદેશી રોકેટ સિસ્ટમ છે કે જેનાથી દુશ્મન સૌથી વધારે ડરે છે. અને આ જે હથિયાર મિત્રો ભારતે બનાવ્યું છે એ સ્વદેશી છે અને આનાથી દુશ્મન દેશો ઠરઠર કાપે છે. આપણે આની જેવું સેમ ટુ સેમ એક હથિયાર આપણે જોયું ગયા વર્ષે જ્યારે ઓપરેશન સિંદૂરની અંદર યુદ્ધ થયું હતું પાકિસ્તાન સાથે. ત્યારે પાકિસ્તાને ઘણી બધી મિસાઇલો છોડી હતી, ભારતમાં એક પણ મિસાઇલે અડી નથી, હવામાં જ રોકી લેવામાં આવી હતી S-400 મિસાઇલ સિસ્ટમ દ્વારા. ત્યારે એના જેવું જ આ મિત્રો જે હથિયાર છે ભારતીય સેનાએ સ્વદેશી અપનાવ્યું છે અને ભારતમાં જ બનેલું છે. તો છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે અને સેનાની શક્તિ પણ મિત્રો ખાસ વધારી દેવામાં આવી.